હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે ત્રિકોણમિતિને લગતા પ્રશ્નો સોલ્વ કરીશું અને એ પણ જીટીયુની એક્ઝામમાં પૂછાયેલા. આજનો જે હું પહેલો પ્રશ્ન લઈ રહ્યો છું તે છે જાન્યુઆરી 2013ની પરીક્ષામાં પૂછાયેલો ત્રિકોણમિતિનો પ્રશ્ન. અને આ પ્રશ્નો બધા સોલ્વ કરીશું. એમાં આપણે અગાઉ જોયેલી જે થિયોરી છે પાય પ્લસ થીટાવાળી અને π/2 પ્લસ થીટાવાળી, એ થિયરીનો ઉપયોગ કરીને પ્રશ્નોને સોલ્વ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો અહીંયા પ્રશ્ન નંબર 1માં આપણને LHS આપેલું છે ડાબી બાજુ, અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ એનું સાબિત કરવું છે -3ની વેલ્યુ. તો કઈ રીતે સાબિત થઈ શકે? હું ડાબી બાજુ કન્સિડર કરીશ, પણ એ પહેલાં તમને થિયરી ફરી અહીંયા એકવાર રિવાઇઝ કરીને સમજાવી લઉં કે ક્યારે પણ જ્યારે π/2 પ્લસ માઇનસ થીટા હોય, 3π/2 પ્લસ માઇનસ થીટા હોય, તો વિધેય બદલાઈ જાય, વિધેયમાં બદલાવ આવે, વિધેય બદલાય. અને જો પાય પ્લસ માઇનસ થીટા હોય, 2π પ્લસ માઇનસ થીટા હોય, આવું હોય તો વિધેય એનું એ રહે, વિધેય બદલાતું, વિધેય એનું એ જ રહે. આ બે બાબતો યાદ રાખીશું. સાથે સાથે આપણે એકમ વર્તુળને પણ ધ્યાનમાં લઈશું. એકમ વર્તુળ અને એમાં થતા ખૂણાઓ, આ 0, આ π/2, આ છે પાય, આ 3π/2, ફરી પાછું અહીંયા 2π આવે, તો એ રીતે વિધેય બદલાય. અને અહીંયા આપણને ખબર છે કે ઓલ એસટીસી કયા ચરણમાં કયું વિધેય ધન છે, પોઝિટિવ છે. તો આ બાબતોના રિસોર્સ મટીરિયલથી આપણે આ પ્રશ્ન સોલ્વ કરીશું. શું કહીએ? sin π/2 પ્લસ થીટા પહેલું સ્ટેપ છે. તો sin π/2 પ્લસ થીટા, હવે π/2 પ્લસ થીટા હોય તો વિધેય બદલાઈ જાય. તો સાઇનની જગ્યાએ હું અહીંયા શું લખી શકું? cos થીટા. π/2 પ્લસ થીટા એટલે સાઇન વિધેય બદલાઈને થઈ ગયું cos. હવે જોવાનું કે આનું ચિહ્ન શું આવશે. તો π/2 પ્લસ થીટા એટલે π/2 અને પ્લસ સમથિંગ એટલે બીજું ચરણ આવ્યું. બીજા ચરણમાં મૂળ વિધેય કેવું છે? તો મૂળ વિધેય તો ધન છે, ઓલ એસટીસી, સાઇન અને કોસેક ધન. તો અહીંયા cos થીટા રહેશે અને એ cos થીટા પોઝિટિવ રહેશે. હવે નીચે વાત આવી, cos π માઇનસ થીટા, તો પાય માઇનસ થીટા છે એટલે વિધેય તો એનું જ રહે, cos થીટા. પણ પાય માઇનસ થીટા, તો પાય અને પાછા જવાનું માઇનસ એટલે ફરી પાછું સેકન્ડ ક્વોડ્રન્ટ જ આવે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં મૂળ વિધેય તો cos છે, તો cos ધન નથી, ઋણ છે, તો અહીંયા મારે માઇનસ સાઇન લગાવવી પડશે. આ તમને પહેલો ભાગ સમજમાં આવી ગયો હશે. હવે એવી રીતે પ્લસ કરીને બીજા ભાગની વાત કરીએ. cot 3π/2, હવે 3π/2 આવ્યું તો કોટની જગ્યાએ વિધેય થઈ જશે tan, તો tan થીટા. પણ 3π/2 માઇનસ એટલે પાછા જવાનું, તો 3π/2 માઇનસ એટલે હું અહીંયા આવું ત્રીજા ક્વોડ્રન્ટમાં tan અને cot ધન છે, તો આ વિધેય પોતે પોઝિટિવ રહેશે, એટલે tan થીટા પોઝિટિવ. નીચેની વાત કરીએ તો tan π માઇનસ થીટા એટલે tan થીટા થશે, પાયના સ્વરૂપમાં છે એટલે. પણ પાય માઇનસ થીટા એટલે પાય માઇનસ પાછા આવવાનું, તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન અને કોસેક જ પોઝિટિવ, બાકી બધા નેગેટિવ, તો tan પોતે પણ નેગેટિવ થશે. એવી રીતે ત્રીજો ભાગ, કોસેક π/2 માઇનસ થીટા, તો કોસેકનું વિધેય બદલાવીને થઈ જશે સેક થીટા. અને π/2 માઇનસ થીટા, તો π/2 તો અહીંયા જ, માઇનસ થીટા એટલે પાછું આવવું પડે, તો પહેલું ક્વોડ્રન્ટ આવે. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બધા જ વિધેય ધન, તો સેક થીટા પોતે પણ, એટલે કોસેકનું જે સેક થયું એ એની સાઇન પોઝિટિવ રહેશે. નીચેની વાત કરીએ તો સેક પાય પ્લસ થીટા એટલે સેક થીટા કહેવાય, પાયના સ્વરૂપમાં છે એટલે. પાય પ્લસ થીટા એટલે પાય પ્લસ થીટા થર્ડ ક્વોડ્રન્ટ. આપણે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં આગળ વધીએ છીએ અને પાછા આવીએ તો એટલે પાય પ્લસ થીટા એટલે ત્રીજું ક્વોડ્રન્ટ આવે. ત્રીજા ક્વોડ્રન્ટમાં સેક પોતે નેગેટિવ, ફક્ત tan અને cot પોઝિટિવ,
તો આ વિધેય થશે નેગેટિવ. હવે તમે જુઓ તો કોસ થીટા છે પણ નીચે માઇનસ છે તો અહીંયા સાઇન આવે માઇનસ આખા ભાગની. ટેન થીટા નીકળી જાય તો વધે શું? -1. અહીંયા પણ સેક થીટા તો એ પણ -1. તો 3 વાર -1 -1 એટલે -3 ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ. તો આ રીતે જાન્યુઆરી 2013નો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ સાદું રૂપ આપીને. મને લાગે કે આ પ્રોબ્લેમ તમને સમજાઈ ગયો હશે અને એનું જે હાર્ટ છે તે આ છે π/2 પ્લસ થીટા પ્લસ માઇનસ થીટા 3π/2 પ્લસ માઇનસ થીટા 5π/2. આવું હોય તો વિધેય બદલાઈ જાય. અહીંયા વિધેય એનું એ રહે અને પછી એની આપણે સાઇન નક્કી કરવાની. ચાલો બીજો પ્રોબ્લેમ જોઈએ. હવે સ્ટુડન્ટ્સ આપણે વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 2ની અને આ પ્રશ્ન નંબર 2 માર્ચ 2021ની પરીક્ષામાં પૂછાયેલો છે. સાબિત કરો કે tan પાઈ પ્લસ થીટા પ્લસ કોટ થીટા પ્લસ tan 2π માઇનસ થીટા પ્લસ tan π/2 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. આપણે ડાબી બાજુ લખી દઈએ લેફ્ટ હેન્ડ સાઈડ. તો ડાબી બાજુમાં શું છે? tan પાઈ પ્લસ થીટા પ્લસ કોટ થીટા પ્લસ tan 2π માઇનસ થીટા પ્લસ tan π/2 પ્લસ થીટા. પદ્ધતિ તમને સમજમાં આવી ગઈ છે. શું કરવાનું છે તે બે થિંકિંગ કરવાના. પહેલું તો પાય છે કે π/2. જો π/2 પ્રકારનું સ્વરૂપ હોય તો વિધેય બદલાઈ જાય, પાય હોય તો એનું એ જ રહે. અને પછી એ કયા ક્વોડ્રન્ટમાં છે મૂળ વિધેય એના આધારે એની સાઇન લગાવવાની. શરૂઆત કરીએ. પહેલો ભાગ tan પાઈ પ્લસ થીટા. પાય છે એટલે ટેનનું વિધેય ટેન જ રહેશે એટલે tan થીટા હું લખી દઉં. હવે પાઈ પ્લસ તો પાઈ પ્લસ એટલે શું થાય? ત્રીજું ક્વોડ્રન્ટ. પાયથી આગળ ચાલવાનું. પાઈ પ્લસ સમથિંગ અને ત્રીજા ક્વોડ્રન્ટમાં ઓરિજિનલ વિધેય ટેન પોઝિટિવ છે તો tan થીટા પોતે પોઝિટિવ. હવે નેક્સ્ટ સ્ટેપ પ્લસ કોટ થીટા. તો એ કોટ થીટા લખી દઈએ પ્લસ tan 2π માઇનસ થીટા. 2π છે એટલે ટેનનું વિધેય ટેન જ રહે tan થીટા. પણ 2π માઇનસ એટલે 2π અહીંયા આવે માઇનસ એટલે પાછા આવવું પડે તો ચોથું ક્વોડ્રન્ટ આવે. ચોથા ક્વોડ્રન્ટમાં ફક્ત કોસ અને સેક પોઝિટિવ, ટેન પોતે નેગેટિવ તો અહીંયા માઇનસ સાઇન આવશે અને માઇનસ છે એટલે મેં કાઉન્સમાં લખ્યું. અને પ્લસ tan π/2 પ્લસ થીટા. tan π/2 એટલે વિધેય બદલાઈને થઈ ગયું કોટ થીટા. π/2 પ્લસ એટલે કયું ક્વોડ્રન્ટ? તો π/2 પ્લસ એટલે બીજું ક્વોડ્રન્ટ અને બીજા ક્વોડ્રન્ટમાં મૂળ વિધેય tan નેગેટિવ તો આ વિધેય થશે નેગેટિવ કારણ કે બીજા ક્વોડ્રન્ટમાં ફક્ત સાઇન અને કોસેક જ પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. હવે આવું તમે જુઓ તો આને હું ઓપન કરું તો શું થશે? tan થીટા અહીંયા પોઝિટિવ, આ માઇનસ tan થીટા છે એટલે નેગેટિવ થયું. તો એવી રીતે આ કોટ થીટા પોઝિટિવ અને આ માઇનસ કોટ થીટા તો બધું કેન્સલ્ડ આઉટ થઈ જાય. તો tan થીટા માઇનસ tan થીટા ગયા 0, કોટ થીટા માઇનસ કોટ થીટા ગયા એટલે 0. તો જવાબ આવશે 0 એટલે જમણી બાજુ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરી શકીએ. સ્ટુડન્ટ્સ હવેનો પ્રશ્ન છે બહુ બધી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ડિસેમ્બર 2013માં છે, પછી 14માં પૂછાયેલો છે, 2016માં એક્ઝામમાં પૂછાયેલો છે. પ્રોબ્લેમ સેમ છે અને એમાં પણ આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવી છે. તો લખી દઈએ ડાબી બાજુ અને ડાબી બાજુમાં શું છે? સાઇન પાઈ પ્લસ થીટા. હવે સાઇન પાઈ પ્લસ થીટા તો સાઇનનું વિધેય સાઇન જ રહેશે એટલે હું અહીંયા સીધું લખી દઉં તો સાઇન થીટા. ધીરે ધીરે તમને સ્પીડ આવશે. પાઈ પ્લસ થીટા તો પાઈ પ્લસ એટલે ત્રીજું ક્વોડ્રન્ટ. ત્રીજા ક્વોડ્રન્ટમાં સાઇન પોતે નેગેટિવ છે એટલે માઇનસ. નીચે સાઇન 2π માઇનસ થીટા એટલે એ પણ સાઇન થીટા જ પણ 2π માઇનસ એટલે ચોથું ક્વોડ્રન્ટ. ચોથા ક્વોડ્રન્ટમાં સાઇન પોતે નેગેટિવ એટલે માઇનસ. પ્લસ tan π/2 પ્લસ થીટા. tan π/2 એટલે ટેનનું બદલાઈને થઈ જશે કોટ થીટા. π/2 પ્લસ એટલે બીજું ક્વોડ્રન્ટ. બીજા ક્વોડ્રન્ટમાં tan નેગેટિવ એટલે માઇનસ કોટ થીટા. નીચે કોટ પાઈ માઇનસ થીટા એટલે કોટ થીટા
પાય છે એટલે, પણ પાય માઇનસ થીટા એટલે બીજું ક્વોડ્રન્ટ, બીજા ક્વોડ્રન્ટમાં કોટ પોતે નેગેટિવ એટલે નેગેટિવ આવે, પ્લસ કોસ 2 પ્લસ થીટા એટલે કોસ થીટા, 2 પ્લસ એટલે પહેલું ક્વોડ્રન્ટ, પહેલા ક્વોડ્રન્ટમાં કોસ પોતે પોઝિટિવ, બધા જ વિધેય પોઝિટિવ એટલે પોઝિટિવ તો કોસ થીટા પોઝિટિવ જ રહેશે, સાઇન π/2 પ્લસ થીટા એટલે સાઇનનું વિધેય બદલાઈને થઈ જશે કોસ થીટા, π/2 પ્લસ એટલે બીજું ક્વોડ્રન્ટ, બીજા ક્વોડ્રન્ટમાં સાઇન પોતે પોઝિટિવ છે તો આ વિધેય પોઝિટિવ રહેશે. હવે બધું આવી રીતે લખવા જતાં અહીંયા બંને ભાગ સેમ છે એટલે આનો ગુણોત્તર 1 આવે, એવી રીતે આનો ગુણોત્તર પણ 1 આવે, અને એવી રીતે આનો ગુણોત્તર પણ કેવો આવે 1 ભાગાકાર રીતે, એટલે 1 + 1 એટલે 3 = જમણી બાજુ. એટલે જો આ બે સ્ટેપ્સ તમને સમજમાં આવી જાય તો તરત આપણે સાદુરૂપ આપીને ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરી શકીએ. સ્ટુડન્ટ્સ, મને લાગે છે કે આજના જે 3 પ્રશ્નો છે એ તમને સમજમાં આવ્યા હશે. કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખશો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.